નામ ખાચર મહિપાલ છે। આજે હું તમને યોગ પ્રાણાયામ વિશે કહીશ। યોગ પ્રાણાયામ એ લગભગ 5000 વર્ષ પહેલાંની જૂની કલા છે, જે આપણા ઋષિમુનિઓ અને આપણે પણ કરીએ છીએ। આપણે પણ કરવા જોઈએ। નાનાથી લઈને મોટા વૃદ્ધ પણ કરી શકે છે। આનો કોઈ સાઈડ ઇફેક્ટ પણ નથી અને આપણા શરીરની સુડોળતા પણ રાખે છે અને આપણા શરીરના સાંધા પણ વ્યવસ્થિત રાખે છે। જો આપણે તે રોજ કરવી તો આપણે મેરેથોન દોડમાં પણ આપણો નંબર આવી શકે છે અને આપણું મગજ પણ શાંત રહે છે। અને યોગની વાત થતી હોય અને એમાં એકાગ્રતા પણ આવે તો એમાં આપણે સ્વામી વિવેકાનંદનું નામ લઈ શકીએ, કારણ કે યોગથી એટલા મહાન બની ગયા હતા કે જે એક ચોપડી વાંચે એમને પાના નંબર પણ યાદ રહે અને આખી ચોપડી પણ યાદ રહે। એક મોટું જંગલ હતું, તેમાં એક મોટું વૃક્ષ હતું। તેની નીચે એક સાધુ બેઠા હતા અને તેમને કહ્યું ના, એક હરણ ને એક સિંહ આવ્યા। તે દોડાદોડી કરતા હતા। તે સિંહ તે હરણને મારી નાખવાનું હતું। તેની પાછળ ઊભો રહેલો એક વ્યક્તિ જોતો હતો અને તે સિંહે તે હરણને મારી નાખ્યું। અને બીજા દિવસે તે માણસ ગયો અને રાજાને કહ્યું કે તમારા રાજાના સાધુના સિંહે મારા હરણને મારી નાખ્યો। તે સાધુ અને બેયને બોલાવ્યા અને કહ્યું કે તારા સિંહે કેમ આના હરણને મારી નાખ્યું? તો એમને કહ્યું, હું તો યોગ પ્રાણાયામ કરતો હતો, મને નથી ખબર। તો કે ઠીક, તું વ્યો જા। તો કે ઈ શું ઠીક? એમ કીધું કે ઈ શું ઠીક થયું? કેમ એને જવા દીધો? તો કે તે તારી દ્રષ્ટિએ તારું હરણ મળતા જોયું, પણ તે તેની એકાગ્રતા ન જોઈ કે તે તેટલો વ્યસ્ત થઈ ગયો હતો તેના યોગમાં। અસ્તુ। વેરી ગુડ।